ધીરે ધીરે કારગિલ સાઈડ જતા જાય છે ને એમનું છે ને ભાઈ હાવ સૂકા પહાડ હતા. હાવ સૂકા પહાડ છે અને છે ને ખબર તા કાંઈ વાર ન લાગે આ પહાડને. પણ આ નદીમાં છે ને તો કલર જોવા નદીનો हाउ कालो कलर થઈ ગયો છે નદીનો. ये चीज दिए यहाँ की मतलब फेमस होगी तो भैया इसका नाम क्या है? ये इसका नाम खोबानी है. खोबानी. हाँ, ये रिवर जो है ना सुरू रिवर है. सुरू रिवर ये आगे जाके उधर से फिर पाकिस्तान निकल जाता है. अच्छा અત્યારે છે ને 8:15 વાગી ગયા છે ને હજી છે ને ભાઈ રોકાવાની સુવિધા કાંઈ નથી મળી. ગુડ મોર્નિંગ મિત્રો. તો ભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે છે ને ભાઈ એન્ટ્રી લઈ લીધી છે લદ્દાખમાં. અને આમ જો ભાઈ લદ્દાખના નજારા છે ને કાંઈ ખટે ને આ છે નદીનો કિનારો ને એની બાજુમાં છે આર્મી કેમ્પ. અને અહીંયા અમે છે ને ટેન્ટ નાખ્યા હતા રાતના. તો અહીંથી અમે નીકળીએ છીએ અને આ છે લદ્દાખની બોર્ડર. ચાલો નીકળીએ ભાઈ. 9 વાગી ગયા છે અને લાગે કે 9 વાગી જાય 7 વાગી જેવું લાગે. બાકી પહાડ તો કંઈક અલગ જ ફીલ આપે છે યાર. અત્યારે છે ને 10 વાગી ગયા છે ને અત્યારે છે ને આપણે છે વેસનું ધાબા. આ ધાબો છે તો ત્યાં છે ને આપણે આલુ પરોઠા ખાઈ લીધા. અને બીજું કે યાર રાતે મેં ખાવાનું બનાવતા અમારા રાજુભાઈને છે ખબર નથી ગેસ પણ ખાલી થઈ ગઈ. પછી રાતે છે ને ખાલી 2 બબલા પીધા હતા. બબલા ખાઈને સૂઈ ગયા હતા. અને અત્યારે છે ને અમે નાસ્તો કર્યો અને સાયકલ બચી ગઈ તો સાયકલ કે ખુરશી પડી આ ધાબામાં ખાધું. ને ભાઈ હવે છે ને આવા જ પહાડ આવશે ઉપર તો દેખાય નહીં. હવે છે ને મતલબ હરિયાળી તો ખતમ. હવે છે ને મતલબ ઝાડવા જેવા જ નહીં મળે આગળ જેમ જશું ને. બાકી આપણા હજુભાઈને છે ને એક જિમ્મેદાર વ્યક્તિ બનાવવાનો છે. કેમ ભાઈ? ભાવેશભાઈ જોડે બહુ મોજ આવે છે. ભાઈ હજુભાઈને છે ને એક જિમ્મેદાર વ્યક્તિ બનાવવાનો છે. અમારે બે છે ને સાથે ખાવાનું બનાવવાનું. તો હવે મેં નક્કી કરી નાખ્યું છે કે અમારી બેને છે ને ખાવામાં છે ને બહુ ટાટો છે. તો નક્કી કર્યું છે કે મારો વસ્તુ છે ને હું ખુદ બનાવી એનું વસ્તુ ખુદ બનાવશે. હવની હવ રીતે હાલતું. બાકી અત્યારમાં છે ને ભાઈ 2 આલુ પરોઠા અને ભાઈ ખાઈને ફૂલ થઈ ગયા છે. હવે નીકળીએ છીએ અહીંથી સાયકલ લઈને. હજુભાઈને છે ને આ શાંત થાય ને તો હું છે ને આજે મારથી નાઈટ બારો કરી નાખવાનો છું આજે ને. બાકી છે ને વધારે પડતોમાં છે ને ભાઈ વૈષ્ણો દેવી ધાબા અને એવો ધાબા છે ને ભાઈ એવા જ ગોતવા પડે. કેમ કે વધારે પડતા છે ને મચ્છી મટન એવું હોતી બને એટલે મારી એ વસ્તુમાં એ જગ્યાએ હું ખાઈ ના શકીએ. એટલે એમ કે હું વેજ છું નોન વેજ નહીં બંને અમે એમ જ છે એટલે સેમ. એટલે વધારે પડતામાં છે ને ભાઈ પૂરા વેજ ધાબા જ ગોતવા પડે છે. થોડીક તો પ્રોબ્લેમ પણ થાય છે. વધારે પડતું છે ને હવે શ્રીનગરમાં અમે એવું વસ્તુ જોઈ ને ભાઈ અમને એકલા માંસ અને મટન જ લટકાવી રહ્યા. બાકી શું નજારો છે જો ભાઈ નાઇસ વ્યૂ. મારા બોટલમાં છે ને પાણી પૂરું થઈ ગયું હતું એટલે આપણે છે ને 2 બોટલ ભરી લીધા છે. અહીંયા જો કેવું મસ્તનું પાણી આવશે નીર ઉપર પહાડોમાંથી. ઓ ભાઈ અને મિત્રો આ પહાડ તો અલગ જ ફીલ આપે તો ભાઈ. અહીં તો અહીંયા છે ને મિત્રો પાણીમાં પથ્થરમાં કેમ તેલ નાખ્યું હોય એવા પથ્થર લાગે. જો આ છે ને બધા પથ્થર ચમક મારે છે બધા ને. કાંઈક આવો રસ્તો આવી ગયો છે હવે ના ઉપર તો ભાઈ સાહેબ આ એક પાણો પડી ગયો ને રસ્તો બંધ. અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે કારગિલ વોર મેમોરિયલ છે ને ત્યાં. તો ભાઈ આ છે અત્યારે બંધ છે. 26 તારીખે ખુલે એવી રીતના સરે કીધું છે. બટ અમારા રાજુભાઈ તો આગળ નીકળી ગયો એટલે હું નીકળ્યું. બાકી અત્યારે અંદર તો એન્ટ્રી નથી. બધા લોકો બહારથી જ ફોટા પાડે છે ભાઈ. અંદરનો શું નજારો છે. પવન છે યાર હદ વાળો પવન છે અહીંયા. મારી સાયકલ આખી હલે છે. આમ તો જો ભાઈ પવન અને આમ જો ભાઈ અમારે મિત્ર साइकिल लेके आ रहे हैं. देखो हमारे मित्र का ना कभी कभी थोड़ी थोड़ी सांसें फूल जाती है. बाकी भाई साहब ऐसे नज़ारे क्या सीन है यार. सुकून ही सुकून है यहाँ पे. આ નદી છે ને જેના જમ્મુમાં એન્ટર છે ને ત્યાં નદી અમારી સાથે સાથે છે. નદીના કાંઠે રસ્તો છે. કેટલી નદી મળે છે.
પવન તો જો તમને છે ને અમે આ જે જગ્યા પહાડોમાં ઊભા છે ને અહીંયા છે ને ભાઈ લગભગ છે ને 3 થી 4 મહિના જ બરફ નથી પડતી, બાકી છે ને 6-7 મહિના તો એટલો બરફ પડે ને હદ બારો બરફ પડે. તો આપણા દેશના ફૌજી છે ને આ બધી પહાડોમાં ઉપર ચડી અને ડ્યુટી નિભાવતા હોય ને આપણી બોર્ડરનું ધ્યાન રાખતા હોય ત્યારે આપણે છે ને આરામથી નિંદર કરીએ કે હકીકત તો એ જ છે ભાઈ. આપણા દેશના ફૌજી છે ને બહુ સ્ટ્રગલ કરે છે રિયલ લાઈફમાં તો ભાઈ. હા, એક ખાવાનું સારું છે તેમનું, બટ એમની મહેનત પણ હદબારી છે. અને આ તમે સામે જોઉં છો ને મકાન એ બધા છે ને પતરાવાળા જ છે, કેમ કે મિત્રો અહીંયા છે ને ભાઈ પતરાવાળા મકાન જ બનાવવા પડે. અગર જો ધાબાવાળા મકાન બનાવે ને તો ઉપર છે ને બરફ જ જાય. પતરાવાળા છે ને મણીવાળા મકાન બનાવવા પડે અને બરફ છે ને ઓગળે એટલે નીચો હોઈ આવે એટલે. ને અહીંયા જો વાદળ હાવ માથે છે, આમ લગભગ છે ને વરસાદ આવવાની તૈયારી છે. જો ભાઈ ધીરે ધીરે કારગિલ સાઈડ જતા જાય છે ને એમનેમ છે ને ભાઈ હાવ સૂકા પહાડ હતા. એવું તો હાવ સૂકા પહાડ છે. આને છે ને ખબર તા કાંઈ વાર ન લાગે આ પહાડને. અને બીજું મિત્રો આ નદી છે ને અમારે હારે હારે જ હાલી આવે છે, પણ આ નદીમાં છે ને જો કલર જોવા નદીનો હાવ કાળો કલર થઈ ગયો છે આ નદીનો. મેં છે ને ઓલ ઇન્ડિયામાં વ્હાઈટ પાણી જોઈ લીધું ને રેડ પાણી જોઈ લીધું, લદાખ આવી અને બ્લેક પાણી પણ જોઈ લીધું. તમે છે મારી આજુબાજુમાં જોઈ શકો છો ને આજુબાજુમાં ચારે તરફ પહાડ છે, પણ આ છે ને ઓક્સિજન જ નથી. કેમ કાંઈ ઝાડવા નથી ને બધા પહાડ છે ને સૂકા પહાડ છે એટલે છે ને ખબર તા પહાડને કાંઈ વાર નથી લાગતી. કારગિલ અહીંથી 3 કિલોમીટર આપણે એક ભાઈ ભેગા થયા છે. तो भैया आपका नाम क्या है? तो मेरा नाम मुश्तबा अहमद है। अच्छा, मैं एक फिजिस्ट हूँ, फिजिक्स लेक्चरर। अच्छा, तो भैया ने हमने ना ये चीज दी है यहाँ की, मतलब फेमस होगी. तो भैया इसका नाम क्या है? ये इसका नाम खोबानी है। खोबानी. हाँ, मुझे भी ट्रेवल करना बहुत अच्छा लगता है, तो अच्छा. आपको देखकर मुझे बहुत अच्छा लगा. अच्छा, तो मैंने रोक के आपको ये दोस्त के पास गया था खोबानी लाने. अच्छा, अच्छा. तो आपको मैंने दे दिया. थैंक यू सो मच. बाकी मित्र આપણે છે ને પહેલી વખત આ ફ્રૂટ ખાય છે ને બહુ મસ્ત છે ને ભैया आपको सपोर्ट करने के लिए क्या धन्यवाद आपका. और लद्दाख में आकर बहुत अच्छा लगता है. बहुत ऑल द बेस्ट, आपका ट्रेवल अच्छा हो. हैव अ नाइस जर्नी. बहुत अच्छा. ओके, बहुत अच्छे से ये लद्दाख का मौसम एंजॉय करना, क्योंकि ये जुलाई अगस्त का मौसम बहुत अच्छा मौसम होता है. बहुत ट्रेवलर्स आने लगता है इसमें. इस टाइम पे आते हैं. हाँ, इस टाइम पर ये रिवर जो है ना, हाँ. सुरू रिवर है. सुरू रिवर ये आगे जाके उधर से फिर पाकिस्तान निकल जाता है. अच्छा. इंडस को मिल जाता है. अच्छा, तो पाकिस्तान में पानी रोकते यही नदी है. ये वाला एक ब्रांच है इंडस का. अच्छा, अच्छा. हाँ, ये जाके उधर मिल जाता है. अच्छा, अच्छा. हाँ. तो धन्यवाद भैया आपका. ओके, हाँ, अच्छे से जाना. ठीक है. કારગિલ પહોંચી ગયા છે ને ભાઈ. આ છે ને બહુ મોટી બધી સિટી છે ને એક દુકાન છે, તો ત્યાં આવ્યા છે ગેસ સિલિન્ડર ભરવા. ગેસ સિલિન્ડર ભરાઈ જાય ને પછી અમે આગળ નીકળશું ને ત્યારે 6 વાગી જશે. યાર હજી રોકાવાની સુવિધા કાંઈ ખબર નથી. ત્યાં લગભગ આ સિટી પાર કરશું ને તો હજી અડધો કલાક હોઈ જશે. 8:15 વાગી ગયા છે. આવી હાલત થઈ ગઈ છે. અત્યારે છે ને અમે કારગિલમાં જ છે ને હજી છે ને ભાઈ રોકાવાની સુવિધા કાંઈ નથી મળી. હા જો તો ભાઈ સિટી પૂરી જ નથી થતી. 2-4 લોકોને વાત કરી છે તો એણે એમ કીધું છે આગળ છે ને ધાબા છે, તો એમાં વાત કરશું તો રોકાવાની સુવિધા થાય. તો નકર હજી 6-7 કિલોમીટર લગન દોરીને સાયકલ ખેંચીને ચડાવવાની છે. અને ભાઈ મને છે ને આ પગ છે ને અહીંથી બહુ જ દુખે છે. ખબર નહીં હું થઈ ગયો આ પગમાં. અહીંથી જેવી સાયકલ આખું કે હાલું છું ને તો અહીંથી નસ ખેંચાય છે બહુ જ. આ એરિયામાં મુસલમાન છે ભાઈ સાહેબ, દિમાગ કામ કરતો બંધ થઈ જાય. હવે થોડીક વાર છે ને હજી સાયકલ ચલાવીએ, જોઈએ છે ક્યાંક લગન પહોંચીએ.